પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના પથનપુર પ્રાથમિક શાળામાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ ટીમ દ્વારા મધ્યાહન ભોજન અંગે તપાસ હાથ ધરતા ગેરરીતિ જણાઈ હતી. શાળાના સંચાલક મધ્યાહન ભોજન યોજનાનું મેનુ મુજબનું ભોજન આપતા ન હોવાનું માલુમ પડ્યું હતું. તેથી તાત્કાલિક અસરથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલક પટેલિયા વીણાબેન સુરપાલસિંહને ફરજ મુક્ત કરવા શહેરા મામલતદારને સૂચના આપી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા હતા. હાલોલ તાલુકાના કેસરપુરા પ્રાથમિક શાળાની અંદર જે સંચાલક જે મધ્યાહન ભોજનનો જથ્થો છે તે પોતાના ઘરે સંતાડી મૂકેલો હતો. જે જથ્થો છે શિવરાજપુરથી જપ્ત કરવામાં આવેલો હતો અને સંચાલિકા જે બેન છે રાઠોડ ચંદ્રિકા બેન, તેઓને તાત્કાલિક અસરથી મામલતદાર હાલોલ દ્વારા છૂટા કરવામાં આવેલ છે. ફક્ત ભેળકું જે જમવાની અંદર આપવામાં આવેલું હતું. આ અંગે સંચાલક દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં આવેલ ન હતો અને બાળકોના જવાબ લેતા બાળકોએ પણ જણાવેલ કે અહીંયા મેનુ મુજબ ભોજન આપવામાં આવતું નથી.